નમસ્કાર મિત્રો, આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું મેહુલ ચૌધરી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ઔદ્યોગિક તાલીમ સંસ્થા અંતર્ગત ચાલતા ફિટર ટ્રેડ અંતર્ગત હું તમને હાઇડ્રોલિક પંપ લેસન વિશે તાલીમ સહ માર્ગદર્શન આપીશ। હાઇડ્રોલિક પંપ વિશે આજના લેક્ચરમાં આપણે જોઈશું કે હાઇડ્રોલિક પંપ એટલે શું, ત્યારબાદ તેનું ક્લાસિફિકેશન, ત્યારબાદ તેના પ્રકારો વિશે જોઈશું, તેનો દરેક પ્રકાર વિશે જોઈશું કે કઈ રીતે એકચ્યુઅલમાં તે વર્ક કરે છે, તેના ઉપયોગો કઈ કઈ જગ્યાએ થાય છે અને લાસ્ટમાં આ ટોપિક રિલેટેડ આપણે થોડાક એમસીક્યુ પર સોલ્વ કરીશું। મિત્રો, હવે આપણે હાઇડ્રોલિક પંપ વિશે જોઈશું। સૌપ્રથમ આપણે જોઈશું કે હાઇડ્રોલિક પંપમાં હાઇડ્રોલિક એટલે શું। તો હાઇડ્રોલિક એક ગ્રીક ભાષાનો વર્ડ છે જે હાઇડ્રોક્સ શબ્દ પરથી આવે છે અને જેનો મિનિંગ થાય છે લિક્વિડ। અને હાઇડ્રોલિક એક વિજ્ઞાનની એવી શાખા છે કે જે લિક્વિડની સ્ટેટિક અવસ્થામાં અને જ્યારે ગતિ કરતી હોય, એટલે કે મતલબ કે જ્યારે સ્થિર અવસ્થામાં લિક્વિડ હોય અને જ્યારે ગતિ કરતું હોય, બંને અવસ્થાનો અભ્યાસ કરતી વિજ્ઞાનની શાખા એટલે હાઇડ્રોલિક। અને પંપનો મતલબ થાય છે કે તમે કોઈ પણ ફ્લુઇડને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જવું હોય તો એને ફ્લુઇડને શું કરવું પડે, તો પમ્પિંગ કરવું પડે। તો પંપનો મેઇન ઉદ્દેશ પમ્પિંગ કરવાનું છે। એક સ્થાનેથી બીજે સ્થાને લઈ જવું હોય ફ્લુઇડને તો એના માટે આપણે એ પંપનો ઉપયોગ કરીશું। જ્યારે આ પંપમાં ફ્લુઇડ તરીકે લિક્વિડનો યુઝ થશે ત્યારે એને કહીશું આપણે હાઇડ્રોલિક પંપ। હાઇડ્રોલિક પંપ વિશે આપણે વાત કરીએ તો હાઇડ્રોલિક પંપ એક એવું ડિવાઇસ છે જે મિકેનિકલ ફોર્સ કે મોશનને હાઇડ્રોલિક એનર્જીમાં ફેરવે છે। તો આ મિકેનિકલ ફોર્સ કે મોશન એને પ્રોવાઈડ કોણ કરશે, તો મિકેનિકલ ફોર્સ અથવા મોશન પ્રોવાઈડ કરવા માટે એની સાથે મોટર, ઇલેક્ટ્રિક મોટર, એર મોટર અથવા એન્જિન વગેરે સાથે જોડાયેલા હોઈ શકે છે। જે હાઇડ્રોલિક પંપને મુખ્યત્વે તેને ઇલેક્ટ્રિક પાવર સપ્લાય કરશે। ઇલેક્ટ્રિક મોટર હોય તો ઇલેક્ટ્રિક પાવર સપ્લાય કરશે, જે ઇલેક્ટ્રિસિટીનું મિકેનિકલ પાવરમાં કન્વર્ટ કરશે। જે પંપને મિકેનિકલ પાવર મળશે એટલે શું કરશે, મિકેનિકલ પાવરનું હાઇડ્રોલિક એનર્જીમાં રૂપાંતર કરશે અને ત્યારબાદ તે ફ્લુઇડને પમ્પિંગ કરશે। તો આપણે જોઈએ કે હાઇડ્રોલિક પંપ એક પ્રકારનું મિકેનિકલ ડિવાઇસ છે। તેનો મુખ્ય ઉદ્દેશ શું છે, તો મિકેનિકલ ફોર્સને હાઇડ્રોલિક એનર્જીમાં ફેરવે છે। અને આ મિકેનિકલ ફોર્સ ક્યાંથી તેને પ્રોવાઈડ કરવામાં આવે છે, તો તે કોઈ બી ઇલેક્ટ્રિક મોટર હોઈ શકે, એર મોટર હોઈ શકે અથવા તો એન્જિન કોઈ બી હોઈ શકે। આપણે જોઈએ છીએ કે ઘરમાં કોઈ બી નીચેના અંડરગ્રાઉન્ડ ટાંકું હોય તો એમાંથી પહેલા અથવા બીજા માળે તમારે પાણી લઈ જવું હોય તો એના ખાસ કરીને તમે નીચે મોટરનો સપ્લાય ચાલુ કરશો તો મોટરની સાથે શું જોડેલું હશે, પંપ હશે। તો એ પંપ મોટરની જે ઇલેક્ટ્રિસિટીમાંથી મિકેનિકલ એનર્જી જે પંપને પ્રોવાઈડ કરશે, પંપ શું કરશે, પંપ મિકેનિકલ એનર્જીનું હાઇડ્રોલિક એનર્જીમાં રૂપાંતર કરશે। એટલે તે નીચેથી સક્શનમાંથી પાણી ખેંચી અને ડિસ્ચાર્જ કરશે। ડિસ્ચાર્જ ક્યાં કરશે, તમારે જે 2 કે 3 માળ ઉપર પાણી લઈ જવું હોય ત્યાં તમે આસાનીથી લઈ જશો। વર્ગીકરણ, પંપને મુખ્યત્વે 2 વર્ગોમાં વિભાજિત કરવામાં આવે છે, પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપ અને નોન પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપ। આ પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટનો અને નોન પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપ આ બંનેનો ડિફરન્સ શું હશે તે આપણે વિગતવાર જોઈએ। તો સૌપ્રથમ પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપ। પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપ સ્લીપેજની સામે પોઝિટિવ ઇન્ટરનલ સીલ પૂરી પાડે છે। શું કરશે, સ્લીપેજ થતું અટકાવશે। એના ઇન્ટરનલ સીલ, એનો મેટાલિક કોન્ટેક્ટ એટલો સારો હોય છે કે જેની સાથે તે ત્યાં સ્લીપેજ થતું નથી અને જેના કારણે પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપમાં સ્લીપેજ થતું નથી। એ જ રીતે પંપ ઓપરેશનની દરેક સાયકલ દીઠ નિશ્ચિત માત્રામાં ફ્લુઇડનું કદ પૂરું પાડે છે। એટલે શું કરશે, નિશ્ચિત માત્રામાં ફ્લુઇડનું કદ મીન્સ વોલ્યુમ, એટલે કે તે પંપ ઓપરેશનની એક સાયકલ પૂરું થશે ત્યારે તે નિશ્ચિત માત્રામાં ફિક્સ એમાઉન્ટ વાળું કદ પૂરું પાડશે ફ્લુઇડ્સનું। ત્યારબાદ પોઝિટિવ ડિસ્પ્લેસમાં પંપને આઉટલેટ બંધ કરવાથી પ્રેશરમાં તુરંત વધારો થાય છે અને પ્રેશર વધી જતાં કમ્પોનન્ટ પણ તૂટી શકે છે। આપણે નેક્સ્ટ ફિગરમાં જોઈએ કે તેમાં કઈ રીતે આ એકચ્યુઅલમાં વર્ક કરે છે અને કમ્પોનન્ટને કઈ રીતે તૂટી શકે છે। સૌપ્રથમ આપણે જોઈએ કે પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપ રહ્યું એનો આઉટલેટ બંધ કરી દેવામાં આવે એટલે કે પ્રેશર આગળ ફ્લુઇડ જતું અટકી જશે। એના કારણે શું થશે, પ્રેશર એકદમ વધી જશે અને પ્રેશર વધવાના કારણે અંદરના કમ્પોનન્ટ પણ તૂટી જઈ શકે છે। ગિયર પંપ, ગિયર પંપ એક પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપનું ઉદાહરણ છે। આપણે જોઈએ તો ગિયર પંપમાં ઇનલેટ પોર્ટ, ગિયર પંપ એક પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપનું ઉદાહરણ છે જેમાં કેસિંગ હશે, જે બહારની આખી બોડી હશે એને આપણે કહીશું કેસિંગ। આ કેસિંગની અંદર એક ઇનલેટ પોર્ટ હશે, બીજી બાજુ આઉટલેટ પોર્ટ હશે। ઇનલેટ પોર્ટ કોઈ પણ રિઝર્વિયર સાથે જોડાયેલો હશે। રિઝર્વિયરમાં શું હશે, લિક્વિડ હશે, જ્યારે આઉટલેટ પોર્ટ જ્યાં આપણે લઈ જવું છે લિક્વિડને ત્યાં સ્થાને જોડાયેલો હશે।
થશે એવું કે કેસિંગના અંદર બે ગિયર હશે, ગિયરમાંથી એક ડ્રાઇવિંગ ગિયર હશે જે કોઈ બી ઇલેક્ટ્રિકલ અથવા કોઈ એન્જિન સાથે જોડાયેલો છે જે તેને મિકેનિકલ એનર્જી પ્રોવાઈડ કરશે. મિકેનિકલ એનર્જી પ્રોવાઈડ કરવાના કારણે શું થશે, આ ગિયર રોટેટ થશે. ગિયર રોટેટ થશે એટલે શું થશે, તેની સાથેનો બીજો ડ્રીવન ગિયર બી રોટેટ થશે. પણ બંને ગિયર એક્સટર્નલ ગિયર ટાઈપના છે એટલે બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં રોટેટ થશે. આ રોટેટ થવાના કારણે શું થશે, જે ઇનલેટ આગળનો ભાગ રહ્યો ત્યાં સક્શન થશે. સક્શન મીન્સ શું, તો સક્શન એટલે કે જ્યારે વાતાવરણના પ્રેશર કરતાં બોડીનું પ્રેશર, અંદરનું પ્રેશર નીચું જશે ત્યારે શું થશે, સક્શન પેદા થશે. એટલે આપણે જોઈએ છીએ કે હાઈ પ્રેશરવાળું ફ્લુઇડ હશે તો તે લો પ્રેશર તરફ જશે, એટલે કે રિઝર્વિયરના ફ્લુઇડ ઉપર એટમોસ્ફિયરિક પ્રેશર લાગશે અને જેના કારણે શું થશે, અહીં પ્રેશર એટમોસ્ફિયરિક પ્રેશર કરતાં નીચું હશે એટલે આ ફ્લુઇડ ક્યાં આવશે, ઇનલેટ પોર્ટમાંથી અંદર આવશે અને જે ગિયરની રોટેટ થવાની સાથે સાથે તે એની પેરીફરી પર રોટેટ થતું આગળ જશે. આઉટલેટ પોર્ટમાંથી જે આપણે ત્યાં લઈ જવું છે ત્યાં જશે. હવે આપણે જોયું કે પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપ, તો તેમાં સ્લીપેજ થતું નથી. એનું મુખ્ય કારણ શું, કે ગિયર પંપ એક પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપનું ઉદાહરણ છે. તો તેમાં શું થતું હોય છે, તો મેટાલિક કોન્ટેક્ટ હોય છે, કેસિંગ બોડી અને ગિયર વચ્ચે મેટાલિક બોડી. આ ફ્લુઇડ જેમ જેમ આગળ વચ્ચે વળતું રિટર્ન આવવાનું નથી, જે સીધું ઇનલેટ પોર્ટથી આગળ વધીને આઉટલેટ પોર્ટમાંથી બહાર જશે. તો આપણે સમજ્યા કે એમાં સ્લીપેજ શૂન્ય હોય છે. બીજું કે જ્યાં આઉટલેટ પોર્ટ ઉપર ફિક્સ એમાઉન્ટનું દરેક સાયકલ દીઠ, પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ દરેક સાયકલ દીઠ, એટલે કે જ્યારે આ એક રોટેશનલ પૂરું કરશે એટલે કે એક સાયકલ પૂરી થશે ત્યારે ફિક્સ એમાઉન્ટ ઓફ ફ્યુઅલ બહાર નીકળશે, એનું કદ. ત્રીજી વસ્તુ કે જો આપણે આઉટલેટ પોર્ટને ક્લોઝ કરી દેવામાં, જો કમ્પ્લીટલી આને ક્લોઝ કરી દેશો તો શું થશે કે અહીંથી ઇનલેટ આગળથી જે બી ફ્લુઇડ અંદર જશે એ અંદરના પ્રેશરાઇઝ થવાના કારણે, ગિયર પંપના કારણે પ્રેશરાઇઝ થઈને અંદર પ્રેશર એકદમ વધશે, જેને બહાર જવા માટેનો માર્ગ મળશે નહીં અને જેના કારણે કમ્પોનન્ટ પર પણ તૂટી જવાની સંભાવના રહે છે. તો આ પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપનું એક ઉદાહરણ. નોન પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપ, તો નોન પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપ એક સતત ડિસ્ચાર્જ આપે છે. બીજું, તેમાં સ્લીપેજ સામે સારું સીલિંગ નથી મળતું, જેના લીધે સિસ્ટમ પ્રેશરમાં ફેરફાર થવાની સાથે પંપ આઉટલેટમાં પણ ફેરફાર થઈ શકે છે. કે આપણે જોયું કે પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપમાં સ્લીપેજ સામે મેટાલિક કોન્ટેક્ટ હતો, જેના કારણે તેઓ સ્લીપેજ થવાના ચાન્સીસ નહોતા. પણ આમાં એવું નથી હોતું, આમાં ત્યાં સ્લીપેજ થતું હોય છે અને જેના કારણે સ્લીપેજની સામે સારું સીલિંગ નથી મળતું, એટલે કે સ્લીપેજ ત્યાં થતું હોય છે જેના કારણે સિસ્ટમ પ્રેશરમાં ફેરફાર થવાની સાથે પંપ આઉટલેટમાં પણ ફેરફાર થઈ શકે છે. બીજું, દરેક સાયકલ દીઠ પૂરું પાડવામાં આવતા ફ્લુઇડના કદનો આધાર પ્રવાહમાં અવરોધ પર રહે છે, એટલે કે આપણે જોયું કે આ પંપ ત્યાં સ્લીપેજ થવાના ચાન્સીસ છે અને જેના કારણે ત્યાં ફિક્સ આઉટપુટમાં ફેરફાર થઈ શકે છે. એટલે કે દરેક સાયકલ દીઠ ફ્લુઇડનો આધાર શેના પર રહેશે, કે તો સિસ્ટમના પ્રવાહને નડતા અવરોધ પર રહેશે. આપણે ડ્રોઈંગમાં જોઈએ સેન્ટ્રીફ્યુગલ પંપ. તો સેન્ટ્રીફ્યુગલ પંપ રહ્યો એક ટાઈપનો નોન પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપ છે. તો આ પંપમાં જોઈએ કે વચ્ચેના ભાગમાં જે ઇનલેટ પોર્ટ, અહીંથી ફ્લુઇડ અંદર આવશે, જેવો આઉટલેટ પોર્ટ હશે, ઇનલેટ પોર્ટ હશે, ત્યારબાદ એના અંદર ઇમ્પિલર કનેક્ટ થયેલા હશે, આઈ હોલ હશે, આઈ હોલ. આ ડ્રાઈવ શાફ્ટ છે. ડ્રાઈવ શાફ્ટ જેવી રોટેટ થશે એટલે તે ભાગમાં સક્શન પેદા થશે. સક્શન પેદા થવાના કારણે શું થશે, ત્યાંથી એ લો પ્રેશરના કારણે બહારના હાઈ પ્રેશરવાળું લિક્વિડ અંદરની તરફ આવશે અને અંદર લિક્વિડ આવવાના કારણે ત્યાંથી રોટેટ થશે, એની પેરીફરી પર રોટેટ થશે, ત્યાંથી ઇમ્પિલર થ્રુ બહાર નીકળશે અને આ ક્રોસ સેક્શનલ એરિયામાંથી બહાર નીકળશે. આપણે જોયું કે પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપમાં પરફેક્ટ મેટાલિક કોન્ટેક્ટ હોય છે કે જ્યારે અહીં પરફેક્ટ મેટાલિક કોન્ટેક્ટ હોતો નથી, જેના કારણે અહીં સ્લીપેજમાં થવાના ચાન્સીસ છે અને જેના કારણે આઉટલેટ આગળ તમને ફિક્સ એમાઉન્ટવાળું ફ્યુઅલ મળી શકે નહીં, કારણ કે સ્લીપેજ થવાના ચાન્સીસ છે. તો આ હતું સેન્ટ્રીફ્યુગલ પંપ એ નોન પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપનું ઉદાહરણ. હાઇડ્રોલિક પંપના પ્રકારો વિશે વાત કરીએ તો એક્સટર્નલ ગિયર પંપ. ગિયર પંપ પણ કેવો, તો એક્સટર્નલ. તેના તીત કઈ બાજુ હશે, તો રોટરની બહારની બાજુ હશે, એટલે એને કહેવાય એક્સટર્નલ ગિયર પંપ. તો આ સૌથી સામાન્ય પ્રકારનો કયો પંપ છે, રોટરી, કારણ કે તેમાં મોશન કઈ હોય છે, રોટેશનલ મોશન હોય છે, જેના કારણે એને કહી શકાય રોટરી પંપ કહીએ છીએ આપણે. આ પંપના ડ્રાઈવ ગિયરને પાવર સાથે જોડેલી પંપ શાફ્ટ વડે ચલાવવામાં આવે છે, એટલે કે
ડ્રાઈવ ગિયર, બે ગિયર હશે, એમાંથી એક ડ્રાઈવ ગિયર હશે, એક ડ્રીવન ગિયર હશે. આ ડ્રાઈવ ગિયર જ ડ્રીવન ગિયરને રોટેટ કરવાનું કામ કરશે. પણ ડ્રાઈવ ગિયરને રોટેટ કોણ કરાવશે? તો જે પંપ શાફ્ટ, જેના વડે એને મિકેનિકલ એનર્જી આપવામાં આવે છે, પાવર સોર્સ પંપ શાફ્ટ વડે ચલાવવામાં આવે છે, જેના ઇનલેટ પોર્ટને સપ્લાય લાઇન સાથે અને આઉટલેટ પોર્ટને પ્રેશર લાઇન સાથે જોડવામાં આવે છે. ઇનલેટ પોર્ટ જ્યાંથી લિક્વિડ લેવાનું હશે ત્યાં જોડવામાં આવશે અને આઉટલેટ પોર્ટ જ્યાં લિક્વિડને મોકલવાનું હશે તે જ ત્યાંને તો પ્રેશર લાઇન સાથે જોડવામાં આવે છે. ગિયરના ફરવાની સાથે ઇનલેટના ક્ષેત્રનું કદ વધે છે અને પ્રેશર ઘટે છે. આથી શું થશે? રિઝર્વમાં રહેલા લિક્વિડની સપાટી પર વાતાવરણનું દબાણ લાગશે અને જેના કારણે રિઝર્વમાં લિક્વિડ ઇનલેટ પોર્ટ તરફ ધકેલાશે. એટલે આપણે જોઈએ એ પ્રમાણે કે જ્યારે ગિયર રોટેટ થશે ત્યારે એના ઇનલેટ આગળ શું થશે કે પ્રેશર ઘટશે. પ્રેશર ઘટશે જેના કારણે બહારનું પ્રેશર એટમોસ્ફિયરિક પ્રેશર વધારે હશે અને વધારે હોવાના કારણે શું થશે કે બહારથી એટમોસ્ફિયર વધારે હોવાના કારણે બહારના રિઝર્વમાં રહેલું લિક્વિડ્સ અંદર તરફ ખેંચાશે અને અંદર તરફ તેના ઇનલેટ પોર્ટ તરફ આગળ આવશે અને ત્યાંથી તે ગિયરની પેરીફરી પર રોટેટ થઈ અને આઉટલેટ પોર્ટ થ્રુ બહાર નીકળશે. એટલે કે રિઝર્વમાં રહેલ લિક્વિડની સપાટી પર વાતાવરણનું દબાણ લાગશે અને દબાણ લાગવાના કારણે રિઝર્વમાં લિક્વિડ ઇનલેટ પોર્ટ તરફ ધકેલાશે. ક્યાં જશે? ઇનલેટ પોર્ટ પર. આ લિક્વિડ ગિયર સ્પેસમાં રહેશે અને ગિયર ફરવાની સાથે સાથે તે ઇનલેટ પોર્ટમાંથી આઉટલેટ પોર્ટ તરફ ગતિ કરશે અને એક્સટર્નલ ગિયર પંપના દાંતા વચ્ચે મેટાલિક કોન્ટેક્ટ થતો હોવાથી સ્લીપેજ સાથે ટાઇટ સીલ મળશે. એટલે કે આપણે જોયું એ પ્રમાણે કે એક્સટર્નલ ગિયર પંપ જેમાં મેટાલિક કોન્ટેક્ટ હોય છે અને એના કારણે ત્યાં સ્લીપેજના ચાન્સીસ બહુ ઓછા હોય છે. એટલે તેમાં એક્સટર્નલ ગિયર પંપમાં સ્લીપેજ થતું નથી. બહારના ભાગને આપણે જે આખી બોડી એને કેસિંગ કહીશું. કેસિંગના અંદર ઇનલેટ પોર્ટ આપેલો હશે જ્યાંથી ફ્લુઇડ એન્ટર થશે અને આઉટલેટ પોર્ટ આપેલો હશે જ્યાંથી ફ્લુઇડ બહાર નીકળશે અને ત્યાં બંને ગિયર, આ એક્સટર્નલ ગિયર જેમાં ગિયર બહારની સાઈડ હશે એટલે એને કયા કહેવાય? એક્સટર્નલ ગિયર પંપ. આમાંથી એક ગિયર ડ્રીવન હશે અને એક ડ્રાઇવિંગ ગિયર હશે. એટલે કે એક કોઈ શાફ્ટ સાથે જોડાયેલો હશે અને જે તેને મિકેનિકલ પાવર પૂરો પાડશે. એટલે કે આ ડ્રાઇવિંગ ગિયર છે એને મિકેનિકલ પાવર પ્રોવાઈડ કરવામાં આવશે અને આના ડ્રાઇવિંગ થવાના કારણે એની સાથે જોડાયેલો બીજો ગિયર પણ રોટેટ થશે. બંને એક્સટર્નલ ગિયર પંપમાં બંને ગિયર એકબીજાની ઓપોઝિટ એટલે કે વિરુદ્ધ દિશામાં રોટેટ થતા હોય છે અને જેવું મોશન થવાનું ચાલુ થશે ત્યારે શું થશે? તો ઇનલેટ આગળનું પ્રેશર ઘટશે અને પ્રેશર ઘટવાના કારણે જે આ ઇનલેટ પોર્ટ રિઝર્વિયર સાથે કનેક્ટ હશે, રિઝર્વિયર સાથે કનેક્ટ હોવાના કારણે ત્યાંથી રિઝર્વિયર ઉપર વાતાવરણનું દબાણ લાગશે કારણ કે એટમોસ્ફિયરિક પ્રેશર કરતાં અહીંનું પ્રેશર ઓછું હશે અને વાતાવરણનું પ્રેશર લાગવાના કારણે લિક્વિડ અંદરથી ઇનલેટ પોર્ટ તરફ આગળ ધકેલાશે અને જે ગિયરની પેરીફરી ઉપર આગળ વધશે અને આગળ વધીને આઉટલેટ પોર્ટ થ્રુ આપણે જ્યાં તેને લઈ જવું છે ત્યાં લઈ જઈ શકશું. તો આ હતું મિત્રો એક્સટર્નલ ગિયર પંપનું ઉદાહરણ. હવે જોઈએ ઇન્ટરનલ ગિયર પંપ. તો ઇન્ટરનલ ગિયર પંપ શું? તો એમાં એક ગિયર જે ઇન્ટરનલ થ્રેડ હશે. જેવી રીતે એક્સટર્નલ ગિયરમાં બંને ગિયર એક્સટર્નલ ટાઈપ હતા એમાં એક ગિયર ઇન્ટરનલ ગિયર હશે. આ પંપમાં બે સ્પર ગિયર હોય છે. સ્પર ગિયર મીન્સ કે એની શાફ્ટ પેરેલલ હશે અને બીજું કે એના ટીથ હશે એ એક્સિસની દિશામાં હશે, પેરેલલ હશે. જે પૈકી એક મોટા રિંગ ગિયર એટલે કે આઉટર ગિયર પર લગાડવામાં આવે છે અને નાનું સ્પર ગિયર મોટા ગિયરની એક સાઈડ પર મેશ થયેલ હશે. એટલે કે એક મોટો ગિયર હશે એની અંદર એક નાનો ગિયર હશે. બંને ગિયર એકબીજાની એક સાઈડથી કનેક્ટ થયેલા હશે જ્યારે બીજી સાઈડથી એક સેપરેટર વડે કેસેન્ટ આકારના સેપરેટરથી વડે દૂર રાખવામાં આવે છે અને આ કેસેન્ટ આકારના સેપરેટર વડે ઇનલેટ અને આઉટલેટ પોર્ટ એકબીજાથી અલગ કરવામાં આવે છે અને આ સેપરેટર વડે ઇનલેટ અને આઉટલેટ પોર્ટને પણ એકબીજાથી અલગ કરવામાં આવે છે. ગિયર પંપમાં બંને ગિયર એક દિશામાં, આપણે જોયું કે એક્સટર્નલ ગિયર પંપમાં શું હતું કે બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં રોટેટ થતા, જ્યારે ઇન્ટરનલ ગિયર પંપમાં બંને ગિયર એકબીજાની એક જ દિશામાં, બંને સેમ દિશામાં રોટેટ થતા હોય છે. ગિયરના દાંતા અનમેશ અથવા અનમેશ થશે ત્યારે ઇનલેટ બાજુએ આંશિક શૂન્યાવકાશ પેદા થશે અને વાતાવરણના દબાણના લીધે લિક્વિડ પર બળ લાગતા તે જગ્યાએ એકત્રિત થશે અને ગિયર ફરવાની સાથે લિક્વિડ પર ગિયરની પરીખ ફરતે ફરશે, સેપરેટર ફરતે ફરતે અંતે તે આઉટલેટ પોર્ટ પર પહોંચશે અને આઉટલેટ પોર્ટમાંથી લિક્વિડ કન્ટિન્યુઅસ ફ્લો મળશે. એટલે કે જ્યારે આ બંને ગિયર એકબીજાથી અનમેશ થતા હશે એટલે કે બંને રોટેટ થશે એટલે જ્યાંથી તે અનમેશ થતા હશે એ ભાગ દરમિયાન ત્યાં શૂન્યાવકાશ પેદા થશે એટલે કે ત્યાં પ્રેશર ઘટશે અને તેના જ કારણે ઇનલેટ પોર્ટમાંથી ફ્યુઅલ
એટલે કે લિક્વિડ એન્ટર થશે અને લિક્વિડના એન્ટર થવાથી ત્યાંથી એ પેરીફરી પર રોટેટ થઈ કેસેન્ટના આજુબાજુ બી રોટેટ થશે અને ત્યાંથી આઉટલેટ પોર્ટમાંથી તે બહાર નીકળશે. આપણે ફિગરમાં એને જોઈએ. આ ઇન્ટરનલ ગિયર પંપ છે, જેમાં એક હશે ઇન્ટરનલ ગિયર અને એક હશે એક્સટર્નલ ગિયર. બોડી કેસિંગના અંદર હશે. આ ઇનલેટ પોર્ટ હશે, કેસિંગના આઉટલેટ પોર્ટ હશે. આ બંને ગિયરને કેસેન્ટ આકારના સેપરેટર વડે દૂર કરવામાં આવે છે. થશે એવું કે જ્યારે બંને ગિયર રોટેટ થશે, બંને એક જ દિશામાં રોટેટ થશે. રોટેટ થશે ત્યારે શું થશે, જ્યાં અનમેચ થતા છે, જ્યાં છૂટા પડતા હશે એ ભાગ ઉપર પ્રેશર વાતાવરણના પ્રેશર કરતાં નીચું પ્રેશર જશે, એટલે કે સક્શન થશે. ત્યાં બહારનું લિક્વિડ જે એટમોસ્ફિયરિક પ્રેશરના કારણે અંદર ધકેલાશે અને તેથી રોટેટ થવાનું પેરીફરી પર રોટેટ થશે. કેસેટની આજુબાજુ બી રોટેટ થશે. આપણે જોઈ શકો છો તમે બધા કેસેટની આજુબાજુ રોટેટ થઈ અને છેલ્લે ડિસ્ચાર્જ પોર્ટમાંથી બહાર નીકળશે. તો આ હતું ઇન્ટરનલ ગિયર પંપ. લોબ પંપ તો આ એક મલ્ટિપલ રોટર પ્રકારનો પંપ છે. તેના રોટરની ડિઝાઇન લોબ આકારની હોય છે. આ કયા પ્રકારનો છે? તો મલ્ટિપલ રોટર પ્રકારનો. તેમાં એક કરતાં વધુ રોટર હશે. બીજું કે આ રોટરની ડિઝાઇન કેવા આકારની હોય છે? લોબ આકારની હોય છે, જેથી તેને લોબ પંપ પણ કહેવામાં આવે છે. તેનું કાર્ય એક્સટર્નલ ગિયર પંપ જેવું જ હોય છે, એટલે કે જે રીતે એક્સટર્નલ ગિયર પંપ કામ કરે એ જ રીતે લોબ પંપ પણ કામ કરશે. પરંતુ ગિયર પંપમાં ગિયર સતત સંપર્કમાં રહે છે, જે લોબમાં સીધા સંપર્કમાં હોતા નથી. એટલે કે જે રીતે આપણે જોયું કે એક્સટર્નલ ગિયર પંપ હતો તો એમાં ગિયર એકબીજાના કોન્ટેક્ટમાં જ રહેતા હતા, સતત કોન્ટેક્ટ, કન્ટિન્યુઅસ કોન્ટેક્ટમાં હતા. એવું આમાં હોતું નથી. લોબ પંપમાં શું હોય છે કે બંને એ સતત કોન્ટેક્ટમાં હોતા નથી. તેમના વચ્ચેની સંબંધિત ગતિને ટાઇમિંગ ગિયર વડે સિંક્રોનાઇઝ કરવામાં આવે છે. એટલે કે આપણે જોયું કે જો બંને સતત કોન્ટેક્ટમાં રહેતા ના હોય તો બંને સતત ગતિ ના કરી શકે. એટલા જ માટે એને એમની ગતિને કોના દ્વારા સિંક્રોનાઇઝ કરવામાં આવે છે? તો ગિયર દ્વારા. એને ગતિ બંને રોટેટ થતા હશે ગિયરથી, પરંતુ તેની પમ્પિંગ એક્શન થશે લોબ થ્રુ. લોબનો આંતરિક સંપર્ક એ સીલિંગ કોન્ટેક્ટ છે, ડ્રાઇવિંગ કોન્ટેક્ટ નથી. એટલે કે આપણે જોયું કે ડ્રાઇવિંગ કરવાનું કામ તો કોણ કરશે? કે તેના અંદરના ગિયર, પરંતુ તેનો લોબ એ ખાલી સીલિંગ કોન્ટેક્ટ પૂરું પાડવાનું કામ કરશે. એ ડ્રાઇવિંગ કોન્ટેક્ટ નથી. લોબની ફરવાની દિશા મુજબ પંપના સક્શન અને ડિસ્ચાર્જ નક્કી થાય છે. લોબ કઈ દિશામાં રોટેટ થાય છે એ મુજબ એના સક્શન અને ડિસ્ચાર્જ નક્કી થશે. દિશા મુજબ સક્શન અને ડિસ્ચાર્જ નક્કી થશે. સક્શન સાઈડમાં જ્યારે લોબ મેશ ના થાય ત્યારે પંપમાં લિક્વિડ ફ્લો થાય છે. એટલે કે જ્યારે સક્શન સાઈડમાં આવશે, સક્શન સાઈડમાં જ્યારે લોબ બંને મેશ નહીં થતા હોય એ ટાઈમે ત્યાં લિક્વિડનું સક્શન થશે. સક્શન થવાના કારણે લિક્વિડ અંદર આવશે, એટલે કે ફ્લો થશે અને પછી આ લિક્વિડ લોબની વચ્ચેની જગ્યામાં આવશે અને પછી પંપની ડિસ્ચાર્જ સાઈડમાં આગળ વધે છે. ડિસ્ચાર્જ સાઈડ તરફ લોબ પાછા મેશ થાય છે. શરૂઆતમાં શું થશે કે સક્શન સાઈડ જે ઇનલેટ પોર્ટ હશે ત્યાં શું થશે કે બંને છૂટા પડશે અને તે ટાઈમે લિક્વિડ અંદર ફ્લો થશે અને જ્યારે આ બંને એકબીજાથી મેશ થતા હશે ડિસ્ચાર્જ સાઈડ, ત્યારે એક પ્રેશર લાગશે અને પ્રેશરના કારણે તે બહાર નીકળશે. એટલે કે ડિસ્ચાર્જ સાઈડ તરફ લોબ પાછા મેશ થાય છે અને લિક્વિડ બળપૂર્વક ડિસ્ચાર્જ પોર્ટમાંથી બહાર નીકળે છે. બંને મેશ થવાના કારણે ત્યાં પ્રેશર લાગશે અને જેના કારણે બંને લિક્વિડ બહાર નીકળશે ડિસ્ચાર્જ પોર્ટમાંથી. લોબ સીધા જ મેશ ન થતા હોવાથી લિક્વિડમાં તરતા ઘન પદાર્થો હશે તો પણ લોબ પંપ હેન્ડલ કરી શકશે. એટલે કે ઘન પદાર્થો કન્ટિન્યુઅસલી બંને કોન્ટેક્ટમાં રહેતા નથી લોબ પંપ, અને જેના કારણે એમાં કોઈ બી અંદર ઘન પદાર્થ આવતો હશે તો પણ એ સરળતાથી ઇનલેટ પોર્ટમાંથી એન્ટર થયેલો ઘન પદાર્થ આઉટલેટ પોર્ટમાંથી બહાર નીકળી જશે, કારણ કે તે કન્ટિન્યુઅસલી કોન્ટેક્ટમાં રહેતા નથી. એટલે તેને લોબ પંપ હેન્ડલ કરી શકશે. આ પંપનો ઉપયોગ આરોગ્ય સંબંધી એપ્લિકેશન માટે વાપરી શકાય છે. એટલે કે આ પંપનો ઉપયોગ આરોગ્ય સંબંધી એપ્લિકેશન એટલે કે હોસ્પિટલોમાં ત્યાં થતો હોય છે. આ લોબ પંપનું ઉદાહરણ છે. આપણે જોયું કે મલ્ટિપલ રોટર પ્રકારનો પંપ છે, જેમાં પણ દરેક પંપની જેમ આમાં પણ કેસિંગ હશે. એમાં ઇનલેટ પોર્ટ હશે, આઉટલેટ પોર્ટ. રોટર રોટેટ થશે. આ લોબ મલ્ટિપલ રોટર પ્રકારનું છે. આ રોટેટ થશે, એની સાથે જોડાયેલો ગિયર આની પાછળની સાઈડ
ગિયર હશે કનેક્ટ અને ગિયર થ્રુ રોટેશનલ થતું હશે. ડાયરેક્ટ આ બંનેનું રોટેશનલ હોતું નથી લોબ પંપમાં. જ્યારે બંને છૂટા પડતા હશે એટલે કે અહીંયા સક્શન થશે અને સક્શન થવાના કારણે બહારનું લિક્વિડ અંદર એન્ટર થશે અને વચ્ચેના ભાગમાં પણ અંદરથી બહાર નીકળશે ડિસ્ચાર્જ આગળથી. બંને છૂટા પડશે. જ્યારે આ બંને ભેગા થશે ત્યાંથી બળપૂર્વક એટલે કે પ્રેશરાઇઝ લિક્વિડ બહાર નીકળશે. વેન પંપ ખૂબ જ કોમન પંપ છે. એમાં રોટર હોય છે અને રોટરની અંદર શું હોય છે તો સ્લોટ હોય છે. સ્લોટની અંદર શું હશે તો વેન હશે એટલે જ એને કહેવાય વેન પંપ. એટલે કે આ ખૂબ જ કોમન પંપ છે. વેન પંપમાં રોટરમાં સ્લોટ હોય છે અને જ્યારે રોટર ઘૂમે છે ત્યારે કેન્દ્ર ત્યાગી બળના લીધે આ વેન બહાર નીકળી અને કેસિંગ સાથે ટચ થાય છે. જ્યારે કોઈ પણ પદાર્થ રોટેશનલ એટલે કે સર્ક્યુલર મોશન કરશે ત્યારે શું થશે કે કેન્દ્ર ત્યાગી બળ એટલે કે સેન્ટ્રીફ્યુગલ બળ લાગશે. એ જ વેન પંપમાં પણ લાગશે કારણ કે રોટરની અંદર શું હોય છે સ્લોટ હોય છે અને આ સ્લોટમાં વેન હોય છે અને આ વેન જ્યારે રોટર રોટેટ થશે ત્યારે બહારની બાજુ ખેંચાશે અને જે બળ લાગે છે એના કારણે ખેંચાય છે. જે બળને કહેવાય છે કેન્દ્ર ત્યાગી બળ અથવા કે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ અને જેને બહાર નીકળી કેસિંગ થશે અને આ જેવા વેન બહાર નીકળશે ત્યારે ક્યાં ટચ થશે તો કેસિંગની બોડી સાથે ટચ થશે અને આ જગ્યાએ ફ્લુઇડ ટ્રેપ થાય છે. એટલે કે ફ્લુઇડ ટ્રેપ થશે ત્યાં ફ્લુઇડ આવશે ત્યાંથી આગળ પ્રોપેલ થાય છે. આગળ વધશે વેનની બહારની બાજુ પુશ કરવા માટે સ્પ્રિંગનો ઉપયોગ થાય છે. એટલે કે આ વેન જે કેસિંગ સાથે ટચ થશે ત્યારે તે શાના સાથે કનેક્ટ હોય છે વેન તો તે સ્પ્રિંગ થ્રુ કોન્ટેક્ટમાં હોય છે. જ્યારે વેન ડિલિવરી સાઇડ ઉપર પહોંચે છે એટલે કે ડિલિવરી સાઇડ દરમિયાન વેન પહોંચશે ત્યારે રોટરમાંથી પુશ કરવામાં આવે છે. કેસિંગ વડે તેને રોટરમાંથી પુશ કરવામાં આવે છે લિક્વિડને બહાર તરફ. કેસિંગમાં રહેલ ગ્રુવ કે ચેનલમાંથી ફ્લુઇડ બહાર આવશે. કેસિંગમાં રહેલ ગ્રુવ એટલે કે જે ડિસ્ચાર્જ પોર્ટ હશે તેમાંથી ફ્લુઇડ બહાર આવશે. આઉટલેટ સાઇડમાં ઘણા હાઈ પ્રેશર ક્ષેત્રો હોવાના લીધે પંપ ડ્રાઇવ શાફ્ટ પર ઘણા અસંતુલિત બળ લાગતા હોય છે. એટલે કે આઉટલેટ સાઇડમાં પ્રેશર વધુ હોય છે જેના કારણે ડ્રાઇવ શાફ્ટ ઉપર અસંતુલિત બળ ઇનબેલેન્સ ફોર્સ લાગતા હોય છે. ચેમ્બરની સાઇઝ વિસ્તરણ પામી શૂન્યાવકાશ પેદા કરે છે તેથી ફ્લુઇડ્સ પંપની અંદર ખેંચાય છે અને આ સાઇડ પર ઇનલેટ પોર્ટ લગાવેલ હોય છે. એટલે કે ઇનલેટ પોર્ટ આગળ શું થશે કે જેવું રોટર રોટેટ થવાનું ચાલુ થશે એટલે વેન રીએ બહારની બાજુ ખેંચાશે એટલે કે વિસ્તરણ પામશે અને જેના કારણે તેઓ લિક્વિડ અંદર આવશે. પંપની વચ્ચે જે વેન અને કેસિંગની વચ્ચે રહેશે અને જે આગળ વધશે. પંપની વેન વચ્ચે લિક્વિડ ટ્રેપ થાય છે અને આઉટલેટ બાજુ આગળ વધે છે અને આઉટલેટ સાઇડ ઉપર શું થશે તો આ વેન જે બહારની બાજુ જે ટચ થયેલા હતા એ હવે અંદરની બાજુ આવશે અને જેના કારણે શું થશે કે એકદમ પ્રેશર લાગશે અને જેના કારણે જે લિક્વિડ અંદર ટ્રેપ થયેલું છે એ આઉટલેટ પોર્ટ થ્રુ બહાર નીકળશે. સંકોચન પામે છે એટલે કે આઉટલેટ સાઇડ તરફ ચેમ્બર સંકોચન અને આઉટલેટ પોર્ટમાંથી લિક્વિડ બળપૂર્વક સિસ્ટમમાં દાખલ થાય છે. વેન પર તો આપણે જોઈએ છીએ કે બહારની બોડી જેને આપણે કેસિંગ કહીશું. આ કેસિંગ બહારની બોડી જે કેસિંગ કહેવાશે. જે અંદર એક રોટર હશે જે શાફ્ટ થ્રુ રોટેટ થશે અને આ રોટરની અંદર સ્લોટ હશે. અલગ અલગ સ્લોટ હશે. કેસિંગની એક બાજુ સક્શન એટલે કે ઇનલેટ પોર્ટ હશે બીજી બાજુ ડિસ્ચાર્જ એટલે કે આઉટલેટ પોર્ટ હશે. આ શાફ્ટ જ્યારે રોટેટ થશે એટલે કે રોટર બી રોટેટ થશે. રોટરના અંદર વેન હશે. વેનમાં કેન્દ્ર ત્યાગી એટલે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ લાગશે જેના કારણે તે બહારની બાજુ ખેંચાશે અને બહારની બાજુ ખેંચાશે એટલે ક્યાં થશે એટલે કે ટચ થશે કેસિંગને અને આ પ્રક્રિયા દરમિયાન સક્શનમાંથી લિક્વિડ એન્ટર થશે અને આ લિક્વિડ એન્ટર થઈને જેમ જેમ રોટેટ થશે તેમ આગળની બાજુ વધશે અને જ્યારે ડિસ્ચાર્જ આગળ શું થતું હશે કે ત્યાં જે વેન રહ્યા એ અંદરની બાજુ આવતા હશે અને જેના કારણે તેઓ હાઈ પ્રેશર પેદા થતું હોય જેના કારણે આ બહારની બાજુ લિક્વિડ જતા રહેશે. આ રીતે વેન પંપ વર્ક કરશે. બેલેન્સ્ડ વેન પંપ જે રીતે આપણે વેન પંપ જોયો એ જ રીતે બેલેન્સ્ડ વેન પંપ હોય છે પણ તેમાં શું હોય છે તેમાં વેન પંપમાં જે રીતે એક ઇનલેટ અને એક ડિસ્ચાર્જ પોર્ટ હોય છે તે જ રીતે આમાં 2 ઇનલેટ અને 2 ડિસ્ચાર્જ પોઈન્ટ હોય છે. બેલેન્સ્ડ વેન પંપ વેન પંપની આ રચનાના લીધે તેને એક રેવોલ્યુશન દીઠ 2 પ્રેશર સાયકલ મળે છે
કારણ કે તમે જોઈશો કે એક રોટેશનલ થશે એટલે શું થશે, 2 ઇનલેટ પોર્ટ હોવાના કારણે 2 સક્શન પેદા થશે અને 2 આઉટલેટ પોર્ટ હોવાના કારણે 2 બાજુથી લિક્વિડ બહાર આવશે. એટલે કે તેમાં આઉટલેટ પોર્ટ, તેના 2 આઉટલેટ પોર્ટ એકબીજાથી 180 ખૂણે રાખવામાં આવે છે. એટલે બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં હશે અને આ રચનાના લીધે રોટર પર લાગતા દબાણ બંને સંતુલિત કરી શકાય છે. એટલે કે બંને એકબીજાની પેરેલલ હશે એટલે શું થશે, એકબીજાની વિરુદ્ધ દિશામાં હશે એટલે જે ફોર્સ લાગશે 0 થઈ જશે. નેટ ફોર્સ શું થશે, 0. એના કારણે સંતુલિત કરી શકાશે અને ઊંચી રોટેશનલ સ્પીડ અને ઉચ્ચ દબાણ પ્રાપ્ત કરી શકાય છે. વેન પંપનો ઉપયોગ ક્યાં કરવાનો, તો હાયર ડિસ્ચાર્જ અને લો પ્રેશરવાળી એપ્લિકેશન માટે, અને તેનો ઉપયોગ ઇન્ડસ્ટ્રીમાં લુબ્રિકેશન ઓઇલને ટ્રાન્સફર કરવા માટે અને મીડિયમ મશીન ટૂલ અને પ્રેસમાં પણ થતો હોય છે. બેલેન્સ્ડ વેન પંપ રહ્યો એનો ઉપયોગ ક્યાં થશે કે જેઓ હાયર ડિસ્ચાર્જ હશે, કારણ કે તેઓ 2 આઉટલેટ પોઈન્ટ જેના કારણે ડિસ્ચાર્જ વધારે મળશે અને લો પ્રેશર એપ્લિકેશન માટે થાય છે અને ઇન્ડસ્ટ્રીમાં લુબ્રિકેશન ઓઇલને ટ્રાન્સફર કરવા મશીન ટૂલ અને પ્રેસમાં પણ થતો હોય છે. બેલેન્સ્ડ વેન પંપ, તો બેલેન્સ્ડ વેન પંપમાં શું હશે, 2 ઇનલેટ પોર્ટ હશે, 2 આઉટલેટ પોર્ટ હશે, બંને 180 ડિગ્રી હશે એટલે બંને એકબીજાની 180 ખૂણા હશે બંને આઉટલેટ પોર્ટ. જ્યારે આ રોટર રોટેટ થશે એટલે આ વેન શું થશે, કેસિંગને ટચ થશે. કેસિંગને ટચ થશે એટલે ઇનલેટમાંનું લિક્વિડ્સ અંદર પ્રવેશે, આગળ વધશે. અહીંયા બંને કેસિંગ અને રોટર ટચ થતા હોય એટલે કે જે વેન હશે અંદરની બાજુ ધકેલાશે, જેના કારણે આ લિક્વિડ અહીંથી બહાર નીકળશે. એ જ રીતે અહીંથી પણ ઇનલેટ થશે અને અહીંથી બહાર નીકળશે. એટલે બેલેન્સ્ડ વેન પંપમાં 2 સાઈડથી લિક્વિડ એન્ટર થશે અને 2 સાઈડથી લિક્વિડ બહાર નીકળશે. એટલે કે હાયર ડિસ્ચાર્જ જ્યાં જોતો હોય ત્યાં બેલેન્સ્ડ વેન પંપનો યુઝ થાય છે. અત્યાર સુધી આપણે જે પણ પંપ જોયા તેમાં એની મોશન હતી રોટેશનલ, એટલે કે બધા રોટરી ટાઈપના પંપ હતા. જ્યારે આ પિસ્ટન પંપમાં એની મોશન હશે રેસિપ્રોકેટિંગ ટાઈપ, એટલે કે રેસિપ્રોકેટ અપ એન્ડ ડાઉન મોમેન્ટ થતી હોય એટલે એમાં એને પિસ્ટન પંપ. તો એક્સિયલ પિસ્ટન પંપ, તો એમાં એક શાફ્ટ પર બ્લોક અને પિસ્ટન એવી રીતે રોટેટ થાય છે કે જેથી સિલિન્ડર બોમ્બમાં પિસ્ટન તેની ધરીની દિશામાં રેસિપ્રોકેટ થાય છે. એટલે કે એક પિસ્ટન હશે, બ્લોક હશે અને પિસ્ટન બ્લોકની અંદર જે સિલિન્ડર હશે અને એની દિશા કઈ હશે, તો એક્સિસની દિશામાં રેસિપ્રોકેટ થશે અને આ મોશનને એક્સિયલ કહેવાય છે, જે યુનિવર્સલ જોઈન્ટ અથવા લિંક અથવા સ્પ્લેશ પ્લેટ પડે પમ્પિંગ કરી શક્ય બને છે. એટલે કે આમાં યુનિવર્સલ જોઈન્ટ અથવા લિંક અને સ્પ્લેશ પ્લેટ હશે. સ્પ્લેશ પ્લેટ શું કરશે, જે રોટેટ થશે અને જેના કારણે પિસ્ટનની TDC ટુ BDC, BDC ટુ TDC એટલે કે રેસિપ્રોકેટિંગ મોશન થશે અને જેના કારણે એક ઇનલેટ પોર્ટમાંથી લિક્વિડ એન્ટર થશે અને આઉટલેટ પોર્ટમાંથી લિક્વિડ બહાર નીકળશે. એટલે કે એક પમ્પિંગની પ્રોસેસ સ્વેશ પ્લેસ થ્રુ થશે. જે એક્સિયલ પિસ્ટન પંપ હશે તો એમાં ડ્રાઈવ શાફ્ટ હશે, પિસ્ટન હશે, સિલિન્ડર બ્લોક હશે, સ્વેશ પ્લેટ જેવા મુખ્ય ભાગો હોય છે. વાતાવરણના દબાણના લીધે એક પોર્ટમાંથી લિક્વિડ દબાણપૂર્વક દાખલ થાય છે. એટલે કે શું થશે, જ્યારે ડ્રાઈવ શાફ્ટ રોટેટ થશે ત્યારે સ્વેશ પ્લેસની આખી એસેમ્બલીના કાર્ય કરવા એટલે કે રોટેટ થવાના કારણે શું થશે કે તેનું પિસ્ટનની રેસિપ્રોકેટિંગ મોશન થશે અને આ રેસિપ્રોકેટિંગ મોશનના કારણે એક સાઈડથી લિક્વિડ એન્ટર થશે, કારણ કે ત્યાંનું પ્રેશર ડિક્રીઝ થશે અને જેના કારણે સક્શન પ્રેશરના કારણે એટમોસ્ફિયરનું પ્રેશર વધારે છે અને જેના કારણે જ્યાં એન્ટર થશે અને બીજા આઉટલેટ પોર્ટમાંથી બહાર નીકળશે. વાતાવરણના દબાણના લીધે એક પોર્ટમાંથી લિક્વિડ દબાણપૂર્વક દાખલ થાય છે અને પિસ્ટનની રેસિપ્રોકેટિંગ એક્શનના લીધે બીજા પોર્ટમાંથી દબાણપૂર્વક બહાર નીકળે છે. એટલે કે બહારનું પ્રેશર જ્યારે ઇનલેટ પોર્ટ આગળ સક્શન પ્રેશર એટમોસ્ફિયરિક પ્રેશર કરતાં ઓછું છે, જેના કારણે તે બહારના પ્રેશરના કારણે તે અંદર તરફ ધકેલાશે, લિક્વિડ ઇનલેટ પોર્ટમાં આવશે અને ત્યાંથી રેસિપ્રોકેટિંગ એક્શનના કારણે આઉટલેટ પોર્ટમાંથી હાઈ પ્રેશર લિક્વિડ બહાર નીકળશે. સ્વેશ પ્લેટ કેટલીક ટિલ્ટ વાંકી રાખવામાં આવે છે અને તેના પર પમ્પિંગનો આધાર રહે છે. એટલે કે એક્સિયલ પિસ્ટન પંપમાં શું હશે, તો તેમાં જે સ્વેશ પ્લેટ રહી એ થોડીક ટિલ્ટ રાખવામાં આવે છે અને આ ટિલ્ટ હોવાના કારણે જ તેમાં પમ્પિંગ થાય છે. જો સ્વેશ પ્લેટ ટિલ્ટ કરવામાં ન આવે તો પમ્પિંગ થશે નહીં. એટલે કે સ્વેશ પ્લેટ ટિલ્ટ કરેલી હશે તો જ પમ્પિંગ થશે. આપણે જોઈએ આ સ્વેશ પ્લેટ, આ શાફ્ટ હશે જે રોટેટ થશે, રોટેટ થવાના કારણે સ્વેશ પ્લેટ પણ રોટેટ થશે. આ આખું સિલિન્ડર બેરલ હશે અને આ સિલિન્ડર હાઉસિંગ.
ઇનલેટ પોર્ટ હશે, આઉટલેટ પોર્ટ હશે. જ્યારે શાફ્ટ રોટેટ થશે ત્યારે સ્વેસ પ્લસ રોટેટ થશે અને જેના કારણે શું થશે, ઇનલેટ પોર્ટ અને આઉટલેટ પોર્ટમાંથી લિક્વિડ એ એન્ટર થઈ અને આઉટલેટ પોર્ટમાંથી બહાર આવશે. કઈ રીતે થશે, તો એના અંદર જે પિસ્ટન હશે જે સિલિન્ડરના અંદર રેસિપ્રોકેટ થશે અને જેના કારણે ત્યાં લિક્વિડ ઇનલેટ પોર્ટ આગળ એન્ટર થશે અને આઉટલેટ પોર્ટમાંથી બહાર નીકળશે. બેન્ડ એક્સિયલ પિસ્ટન પંપ એટલે કે સ્વેસ પ્લેટ પંપની માફક એટલે કે એક્સિયલ પિસ્ટન પંપનો પ્રકાર જ છે, જેમાં પિસ્ટનની રેસિપ્રોકેટિંગ મુવમેન્ટ અને જે શાફ્ટ હતી એક જ કોલિનિયર હતી, જ્યારે આમાં નહીં હોય. સ્વેસ પ્લેટ પંપની માફક જ આ પંપ પણ એક્સિયલ પિસ્ટન પંપ પ્રકારનો પંપ છે. તેમાં ઘણા એકબીજાથી સમાંતર પિસ્ટન હોય છે. તેમાં શું હોય છે, એકબીજાથી સમાંતર પિસ્ટન હોય છે. તેમાં મલ્ટિપલ પિસ્ટન હશે પણ બધા એક જ સમાંતર હશે અને પેરેલલ હોય છે. જે પિસ્ટન બ્લોકમાં એક્સિયલ રેસિપ્રોકેટ થાય છે, એટલે કે જેવી રીતે એક્સિયલ પિસ્ટન પંપમાં પિસ્ટન રેસિપ્રોકેટ થતા હતા તેમાં આમાં પણ એક્સિયલી રેસિપ્રોકેટ થશે. સ્વેસ પ્લેટ પંપ કરતાં ફરક ખાલી એટલો છે કે તેમાં ડ્રાઇવ શાફ્ટ પિસ્ટન બ્લોકથી અમુક ખૂણે ઢાળમાં રાખવામાં આવે છે. એટલે કે જે એક્સિયલ પિસ્ટન પંપ અને બેન્ડ એક્સિયલ પિસ્ટન પંપનો ડિફરન્સ ખાલી એટલો ને એટલો જ છે કે એમાં જે શાફ્ટ હોય જે પિસ્ટન બ્લોકથી પેલામાં પેરેલલ હોય છે, જ્યારે આમાં અમુક ખૂણે ઢાળમાં રાખવામાં આવે છે અને આ કારણે તેને બેન્ડ એક્સિયલ પિસ્ટન પંપ કહેવાય છે. બાકી બધું સેમનું સેમ છે. જો ડ્રાઇવ શાફ્ટ, પિસ્ટન બ્લોક જેમાં પિસ્ટન હશે, રોટેટ થશે, બંનેની એક્સિસ બેન્ડ હશે અને જેના કારણે તેને બેન્ડ એક્સિયલ પિસ્ટન પંપ કહે છે. તો આ ટોપિક રિલેટેડ થોડા એમસીક્યુ આપણે સોલ્વ કરી દઈએ. કઈ એનર્જીનું હાઇડ્રોલિક પંપ વડે રૂપાંતર કરવામાં આવે છે? તો હાઇડ્રોલિક પંપમાં શું થશે, તો આપણે જોયું કે એમાં કઈ એનર્જીમાં રૂપાંતર થશે, તો જોઈએ થર્મલ એનર્જીનું હાઇડ્રોલિક એનર્જીમાં, તો કોઈ થર્મલ એનર્જીનું થશે નહીં. ઇલેક્ટ્રિક એનર્જીનું હાઇડ્રોલિક એનર્જીમાં તો નથી થશે. ન્યુમેટિક એનર્જીનું હાઇડ્રોલિક એનર્જી એ પણ નહીં આવે. મિકેનિકલ એનર્જીનું હાઇડ્રોલિક એનર્જીમાં આપણે જોયું કે હાઇડ્રોલિક પંપે કઈ એનર્જીમાં રૂપાંતર કરે છે, તો મિકેનિકલ એનર્જીનું હાઇડ્રોલિક એનર્જીમાં રૂપાંતર કરે છે. હાઇડ્રોલિક પંપમાં ફિલ્ટરને સક્શન લાઇનમાં શા માટે સ્થાપિત કરવામાં આવે છે? પંપ હશે તો એમાં સક્શન લાઇન એટલે કે ઇનલેટ પોર્ટમાં જ્યાંથી લિક્વિડ એન્ટર થતું હશે એ લાઇન આખી હશે ને સક્શન લાઇન કહેવાય. તો આ લાઇનમાં શું હશે કે ત્યાંથી લિક્વિડ એન્ટર થતું હશે તો એમાં ફિલ્ટર લગાવવામાં આવે છે. તો હાઇડ્રોલિક પંપમાં ફિલ્ટરને સક્શન લાઇનમાં શા માટે સ્થાપિત કરવામાં આવે છે? તો ફિલ્ટર શા માટે સ્થાપિત કરવામાં આવે છે? તો ઓઇલને દાખલ થતું અટકાવવા એ પણ નહીં આવે, પંપમાં પ્રેશર ઘટાડવા એ પણ નહીં આવે, પંપમાં પ્રેશર વધારવા એ પણ નહીં આવે. શું આવશે? બહારથી દાખલ થઈ શકતા પદાર્થો અટકાવવા માટે, એટલે કે કોઈ બી એવો ઘન પદાર્થ અંદર આવી ન જાય એના માટે ત્યાં ફિલ્ટર લગાવવામાં આવે છે. હાઈ પ્રેશર અને લો ડિસ્ચાર્જ એપ્લિકેશન માટે કયા પંપનો ઉપયોગ થાય છે? તો હાઈ પ્રેશર અને લો ડિસ્ચાર્જ એપ્લિકેશન માટે પિસ્ટન પંપનો ઉપયોગ થાય છે. લો પ્રેશર અને હાઈ ડિસ્ચાર્જ એપ્લિકેશન માટે કયા પંપનો ઉપયોગ થાય છે? તો લો પ્રેશર અને હાઈ ડિસ્ચાર્જ એપ્લિકેશન માટે કયા પંપનો? આપણે જોયું કે વેન પંપમાં શું હોય છે, તો બે ઇનલેટ બેલેન્સ્ડ વેન પંપ હોય તો એમાં બે ઇનલેટ પોર્ટ હોય છે અને બે આઉટલેટ પોર્ટ હોય છે, જેના કારણે ત્યાં હાયર ડિસ્ચાર્જ એટલે કે વધુ પડતો ડિસ્ચાર્જ આપણે નીકાળી શકીએ છીએ. એટલે કે લો પ્રેશર અને હાઈ ડિસ્ચાર્જ એપ્લિકેશન માટે કયા પંપનો ઉપયોગ થાય છે? તો વેન પંપનો. આરોગ્ય સંબંધિત એપ્લિકેશન માટે કયા પંપનો ઉપયોગ થાય છે? તો આરોગ્ય સંબંધિત એપ્લિકેશન માટે લોપ પંપનો ઉપયોગ થાય છે. ઓટોમોબાઈલ એપ્લિકેશનમાં લુબ્રિકેટિંગ ઓઇલને ટ્રાન્સફર કરવા માટે કયા પંપનો ઉપયોગ થાય છે? તો ઓટોમોબાઈલ એપ્લિકેશનમાં લુબ્રિકેટિંગ ઓઇલને ટ્રાન્સફર કરવા માટે ગિયર પંપ. તો ઓટોમોબાઈલ એપ્લિકેશનમાં લુબ્રિકેટિંગ ઓઇલને ટ્રાન્સફર કરવા માટે કયા પંપનો ઉપયોગ થાય છે? તો ગિયર પંપ. મિત્રો, આજે તમને હાઇડ્રોલિક પંપ વિશે સંપૂર્ણ માહિતી મળી હશે તેવી આશા રાખું છું. આભાર.